કહે છે કે આવી તમારે જમાવટ છે, 92 લાખ માળવો દૂજે છે, 9 લાખ હાથી આંગણ ઝૂલે, 18 લાખ ઘોડાને ફોજ્યું. ઘણા પછી પ્રશ્ન કરતા હોય ભજનમાં કે આવું કેમ બાપુ, 9 લાખ હાથી તો પછી એને બાંધવા ક્યાં ને એને બધું ખાવાની વ્યવસ્થા કરવી ને એટલી બધું, પણ એ આપણે ક્યાં ઉપાધિ છે એમ, એ ઉપાધિએ ચડી જાય. આ બધું કેમ કરવું પડે? આવી જમાવટ હોય એ બધું કરી શકે. અને એવું નથી, ભજન છે ને એ ગહન વસ્તુ છે, દરેકમાં તર્ક ન હાલે. આ શું છે, હકીકતમાં એવું કંઈ એવી વાત નથી, પણ એક એનું વર્ણન છે એમ, એનું વર્ણન કર્યું છે. દાખલા તરીકે સામાન્ય માણસના લગ્ન થતા હોય તો એ વરરાજાને કેટલો લડાવે એમ, હાથીને અંબાડીએ બેહાડે ને, ઢોલીએ બેહાડે ને, અહીં લઈ જાય ને, નકર કાંઈ ન હોય, આપણે તો ઓળખતા જ હોય ને. પણ એ વરરાજો છે એટલે વરરાજાનો ઠાઠમાટ કેવો હોવો જોઈએ એમ આ તો 92 લાખ માળવાનો રાજા છે તો એનો જમાવટ કેવી હોય એમ. હા, એટલે એનું અલંકાર કહેવાય છે, વર્ણન કરવાનું. એની વસ્તુ નાટકમાં હોય તો એને એ રીતે ભજવવાની હોય, એને કોઈ કથા હોય એની તો એમાં એવી રીતે એને સ્ટોરી લખી હોય, એમ ભજનમાં એનું આવી રીતે વર્ણન હોય એમ. એક એનું વર્ણન છે કે રાજા મહારાજાનો ઠાઠ કેવો હોય એમ. કોઈ સંખ્યાની વાત નથી, સંખ્યા ન લેવાની, આવી એની જમાવટ હતી એમ. અને મેં એક દિવસ એવું વાંચ્યું હતું કે એ સમયમાં 92 લાખ માળવા ગોપીચંદ ભરતોરીનું જે રાજ હતું એ સમયમાં 10 ભારત થાય એવડું એમનું રાજ હતું. તો એવડા વિસ્તારમાં તો એવડું બધું હોય ને બધું. પણ ભજન છે ને એ તો એક વર્ણન છે, એને ઉપમા અલંકારો આપવામાં. Every